બનાસકાંઠાના દાંતામાં સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી। દર્દીને એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવી દેતા શરીરે રિએક્શન અને સોજા આવ્યા। બોટલ ચડાવ્યા બાદ તારીખ પર નજર પડતા એક્સપાયર થઈ હોવાનો ખુલાસો થયો છે। 5 મેની એક્સપાયરી ડેટ જોવા મળી હતી અને ત્યારબાદ નર્સ 30 મિનિટ સુધી ગાયબ થઈ ગઈ હતી। હોસ્પિટલમાં તબીબ કે નર્સ હાજર ન હોવાના દર્દીના પરિવારજનોના આરોપ પણ સામે આવ્યા છે। ખાનગી હોસ્પિટલ બંધ હોવાથી મહિલાને દાંતા હોસ્પિટલમાં ખસેડાઈ હતી। દાંતા સિવિલમાં કોઈ ડૉક્ટર હાજર ન મળતા ફરજ પરના નર્સ બેન હતા, એમને વારંવાર રજૂઆત કરતા એમને કોઈ મોબાઈલની અંદર મશહૂર હતા। એના 10 મિનિટ પછી એમને ટ્રીટમેન્ટ ચાલુ કરી, પણ ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી એ બોટલ જે ચઢાઈ એ બોટલ એક્સપાયર ડેટની એમને ચઢાઈ અને એની અંદર ઇન્જેક્શન નાખેલા હતા। અડધા ઇન્જેક્શનના અડધી બોટલ પૂરી થયા પછી આ તો ખબર પડી એમને પગે હાથે હોજા ચડવા પડ્યા। ત્યારે અમે બેનને પૂછ્યું કે બેન અડધો કલાક માટે અહીંયાથી લુપ્ત થઈ ગયા, એના પછી અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ નથી। જવાબ આપવા તૈયાર નથી। સિસ્ટર સંતાઈ ગયા રૂમની અંદર, મેં એમનું રજિસ્ટર આપો, રજિસ્ટર આપવા તૈયાર નથી। અમને કોઈ જવાબ જ ના આપે સરખી તરીકે, સ્ટાફ જ કોઈ નહીં। આજ કાલોની અમારા વાઈફને કંઈ થઈ ગયું હોત તો અમારે કોને શું કરવાનું? આટલી બધી બેદરકારી સિવિલની અંદર। આ તો ઠીક છે, શું છે ગરીબ પ્રજા આવે એમની જોડે આ બધું થાય, આ તો ઠીક અમે બધા ભણેલા ઘણા હોશિયાર અને એક્સપેરિયન્સ જોઈ લીધી। આદિવાસી પ્રજા આવે એક્સપેરિયન્સ ના જોવાનું કારણથી મરી જાય તો એને જવાબદાર કોણ?